નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો આજનો કાર્યક્રમ આપણે ગયા વખતે જેમ પતિ પત્નીના સંબંધોનો જોયો એમ આ વખતે આપણે જોઈએ સાસુ અને વહુ કેવી કે માતાને દીકરી કેવું. તો મિત્રો આ જે ઘટના છે એ આપણા સમાજમાં એક એવી જગ્યા પર ઉભેલી છે કે લોકોને સમજ જ નથી પડતી કે ભાઈ આ સંબંધને કઈ રીતે મેન્ટેન કરવો. ઘણી સાસુઓની ભૂલ છે, ઘણી જગ્યા પર દીકરીઓની ભૂલ છે. પણ જો તમે સમજો, વ્યવસ્થિત રીતે વિચારો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આપણે આ સંબંધને કઈ રીતે મેન્ટેન કરી શકીએ, કઈ રીતે જોઈ શકીએ. મિત્રો, જે ઘરોમાં દીકરી છે એ લોકોએ આ બાબતને બહુ જ સારી રીતે સમજવાની છે. દીકરી એક દિવસ આપણે વળાવીએ છીએ, સાસરે મોકલીએ છીએ, દીકરી ત્યાં વહુ થઈને જાય છે. એ ઘરે પણ કદાચ દીકરી હોય, આપણા ઘરે કોઈ વહુ થઈને આવે છે. તો આ જે સંબંધોને આપણે જે એક સરસ રીતે નિભાવવાની આપણી જે ફરજ છે, એમાં ઘણી જગ્યા પર હું જોઉં છું, મારી પાસે કુંડળીઓ આવે છે ને એ થાય, એમાં જનરલી લગભગ 70% કુંડળીઓમાં ફરિયાદ આવે છે. ઘણી જગ્યા પર મા બાપ ફરિયાદ કરે છે કે ભાઈ વહુ સારી રીતે નથી રહેતી. ઘણી જગ્યા પર દીકરીઓ ફરિયાદ કરે છે કે ભાઈ સાસુ સસરા તરફથી અમને જોઈએ એવું માન સન્માન નથી મળતું, અમારી જે વેલ્યુ થવી જોઈએ તે નથી થતી. તો મિત્રો, આ જે બધી વસ્તુઓ છે, જ્યારે બી આપણે દીકરીના લગ્ન નક્કી કરીએ છીએ ત્યારે આપણે શું જોવું જોઈએ? ત્યારે આપણે ઘણી વખત ઘણા સમાજમાં નથી માનતા. જે લોકો માને છે કુંડળીમાં, એ લોકોએ કુંડળીમાં શું સમજવું જોઈએ? તો જે દીકરીમાં કે દીકરામાં જો ચંદ્ર શુક્ર ભેગો છે તો એની પર આપણે ધ્યાન આપવું જોઈએ. બીજી યુતિ છે કે ભાઈ દીકરીમાં શુક્ર રાહુ છે, દીકરામાં શુક્ર રાહુ છે, તો એની પર પણ આપણે ધ્યાન આપવું જોઈએ. આપણી દીકરીને આપણા દીકરા માટે, એની સાથે રહેવા માટે, જીવન નિભાવવા માટે, એના જીવનમાં એને સાથ આપવા માટે આપણે એને લગ્ન કરીને પત્ની તરીકેને આપણા ઘરે લાવીએ છીએ. તો આપણી ફરજ બની જાય છે. કારણ કે એ દીકરી તો એનું જે 22-25 વર્ષનું જે જીવન છે એના મા બાપ સાથેનું, એ છોડીને આપણા ઘરે આવે છે. તો આપણે એને બહુ સરસ રીતે આપણી ફરજ ડબલ થઈ જાય કે ભાઈ જે દીકરી એના મા બાપને છોડીને તમારા ઘરે આવી, તો આપણે એને સાચવવાની બહુ બધી ફરજ થઈ જાય છે. એમાં સૌથી પહેલી ફરજ આવે પતિની, કે ભાઈ એને સાથ આપે, એને સહકાર આપે, એની સાથે જીવન જીવવાનો જે એનો નિર્ધાર છે એમાં એને કઈ રીતે સાચવવી જોઈએ એને સમજવાનું છે. પછી જે ઘરમાં દીકરી પરણીને આવી, એ ઘરના માતા પિતા, એટલે દીકરાના માતા પિતા, એ લોકોની બહુ મોટી ફરજ હોય છે કે ભાઈ એને કઈ રીતે સાચવવી, એને કઈ રીતે જોવું, એનું માન સન્માન કઈ રીતે જળવાય એવી વ્યવસ્થા કરવી. આપણે એનું માન સન્માન જાળવવું જોઈએ. આજે એક દીકરી 20-25-30 વર્ષ સુધી જે મા બાપ સાથે રહી, એ પોતાનું પિયર છોડીને સાસરે પતિનો હાથ પકડીને આવી ગઈ. આવી તો ગઈ, કોના ભરોસે આવી? પતિ અને ઘરવાળાના ભરોસે, કે ભાઈ અહીંયા મારું જીવન મારા પિયર કરતાં સારું થશે. તો મેં ઘણી જગ્યા પર જોયું છે કે દીકરીને વહુનો જે ફરક છે ને, એ બહુ જ અલગ ટાઈપનો જોવા મળે છે. માતાઓ મારી દીકરી કરે છે, અને જેની સાથે તમારે રહેવાનું છે, જે વહુની સાથે તમારે રહેવાનું છે, એને તમે કોઈ મહત્વ નથી આપતા.
એને પેલું વારંવાર ટોણા મેણા મારે, પારકી પારકી. અરે તમે પોતાની બનાવો, કેમ તમે એને પારકી કહો છો? કઈ બાબતમાં એને પારકી કહેવાય? એને એની પોતાના જે મા બાપ સાથેનો વિતાવેલો સમય એને છોડીને બાકીની આખી જિંદગી તમારી સાથે રહેવા આવી ગઈ, તો એને આપણે જોવાની છે. એની ફરજ તો એને પૂરી કરી, આવી ગઈ, લગ્ન કરીને આવી, તમારા દીકરાને શરીર સુખ આપે, એની દેખરેખ રાખે, એનો સાથ નિભાવે, એના બચ્ચા પેદા કરે છે, એને મોટા કરે, એને સંસ્કાર આપે છે. તો તમારા માટે તમારી દીકરી મહત્વની કે બહુ મહત્વની? જેના પણ ઘરમાં દીકરી છે એને આ વસ્તુ પહેલા વિચારવાની છે. મારી પાસે આવે છે, ઘણી બહેનો આવે છે, મારી દીકરીને આ દુઃખ, મારી દીકરીને આ દુઃખ. તો પોતાની વહુનું જે જ્ઞાન છે તમારે લેવાનું છે, એની પર તમારું ધ્યાન કેમ નથી? કેમ તમે નથી સમજતા? હું એક વસ્તુ કહું, જે માયો આખો દિવસ દીકરીને ફોન કરે ને એનું ઘર ભાંગે. સવારે ઉઠી ગઈ, ચા પીધી, તે નાસ્તો કર્યો, આટલું મોડું, તારી કોઈ દેખરેખ નથી રાખતું? આજે શું ખાવાના છો? તને આરામ નથી મળતો? તમે આજે ફરવા નથી ગયા? આ શું? આ કઈ રીતે ચાલશે? તમે દીકરી વળાવી છે, તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ મેં દીકરીને જેને ત્યાં મોકલી છે એ માણસો એની કેર કરશે, એને સંભાળશે, જોશે. ને જે લોકો લઈ આવે છે ને વહુ, એની ફરજ એની માતા કરતાં તમારી ફરજ વધારે છે. એને પૂછો, તને કંઈ તકલીફ છે દીકરા? તને કોઈ જરૂરિયાત છે? કોઈ વસ્તુ જોઈએ? તારી જરૂરિયાત પૂરી થાય છે? તને કોઈ જગ્યા પર તકલીફ તો નથી પડતી ને? મારો છોકરો તને હેરાન તો નથી કરતો? કેમ નથી પૂછતા? પૂછો, બહુ જરૂરી છે. આ નહીં કરશો ને તો બહુ તકલીફ પડશે. તમે થોડોક સાથ આપશો ને મા બાપ તરીકે, તો બહુ ચોક્કસ એનું પરિણામ આવશે અને એ પતિ પત્ની બહુ સરસ જીવન જીવશે. એક દીકરી આવી, તે જે માણસ છે જે પરણીને છોકરીને લાવ્યો, એની માં, એનો બાપ, એના ઘરના સભ્યો, એનું માન સન્માન જાળવવા માટેની જવાબદારી દીકરીની, જે વહુ તમે લાવ્યા તેની. તો વહુનું માન સન્માન જાળવવાની જવાબદારી તમારા ઘરના લોકોની થઈ કે નહીં? એ નથી જળવાતું તો એ કેવી રીતે ચાલશે? સાસુ વહુના સંબંધમાં હું ફક્ત સાસુને નહીં, દીકરીઓને પણ કહીશ, તમે પણ ત્યાં ગયા પછી ફક્ત તમારા માટે પતિ નહીં, એ ઘર, મા બાપનું ઘર છોડ્યા પછી જે તમે ઘરે ગયા એ ઘર તમારું છે. તમારે એને સાચવવાનું છે, એને જોવાનું છે, ત્યાંની જરૂરિયાત પ્રમાણે તમારે જીવન જીવવાનું છે. લગ્નમાં જ્યારે આપણે પેલી સપ્તપદી સાંભળીએ છીએ ને વાયદો કરીએ છીએ કે હું સાથ નિભાવીશ, એને પણ યાદ કરવાની. તો ઘરના જે સભ્યો છે એનું માન સન્માન પણ જાણવાનું. માતા તમારા માટે માતા છે તો સાસુ બી તમારી ખરી માં છે. અને હું દરેક માતાઓને કહીશ કે આ સંસ્કાર દીકરીમાં મૂકજો, એને આપજો કે ભાઈ તારી સાસુ તારી માં છે. હું હવે અહીંયા મારી ફરજ પૂરી થઈ, મેં તને જન્મ આપ્યો, ભણાવી ગણાવી મોટી કરી, હવે વળાવી, હવે તારી માં એ ઘરે છે. એનો મતલબ એવો નથી કે દીકરીનો હક તમારે ત્યાંથી નીકળી ગયો, એવું નહીં. દીકરીનો હક પૂરેપૂરો, પણ એને એટલું તો આપણે સમજણ આપીશું ને કે ભાઈ ત્યાં તારે ધ્યાન આપવાનું છે, એને સમજવાનું છે. કેમ નહીં? આપણે આ નથી કરતા, આપણે ચૂકી જઈએ છીએ. તો આ જ્યારે થાય છે ને ઘટનાઓ, ત્યારે સાસુને બહુ બદનામ થાય છે. ઘણી જગ્યા પર દીકરીઓ પેલી ભણેલી ગણેલી ને પાવરફુલ હોય, ઘણી જગ્યા પર સાસુ થોડીક જૂનવાણી વિચારના હોય, ત્યારે પેલું એમ થાય કે
આવું છે, તમે સમજતા નથી, તમને સમજ નહીં પડે. ના, સમજણ પાડો. મમ્મી, આને આ રીતે વિચારાય, તમે આટલું કરશો તો આમ થશે. જો અત્યારે આ બદલાયેલો જમાનો, તમારે આ વસ્તુ વિચારવાની છે. ઘણી જગ્યા પર દીકરી, મેં જોયું છે, ઘણી જગ્યા પર દીકરી થોડીક નરમ દિલની આવે, ગભરાતી હોય, નવું નવું સાસરું હોય, તો એને હિંમત આપવાની છે સાસુએ, કે ભાઈ તું ગભરાની, હું છું ને તારી સાથે, આ ઘરમાં તને કોઈ તકલીફ નહીં પડે. આ તો થતું જ નથી. ઉલટું સામે આ તો આવી છે, આ તો તેવી, તારા મા બાપે તને શું શીખવું, તને શું સંસ્કાર આપ્યા? આ બિલકુલ નહીં થવું જોઈએ. ઘણી આજની મોડર્ન દીકરીઓને શરમ લાગે છે કે મારી સાસુ તો જૂનવાની છે, હું મારી કિટી પાર્ટીમાં એને કેવી રીતે લઈ જાઉં, મારી સાથે આવશે ને કોઈ મને પૂછશે તો હું કેવી રીતે કહીશ કે અમારી સાસુ છે? અરે એ તમારી માં છે, સાસુ નથી. અડધો જન્મ તમારી માએ આપ્યો ને પાયણા, હવે બાકીની જિંદગી તમારે આની સાથે ચાલવાનું છે, તો એને પણ સમજવાનું છે ને. તો આ દીકરીઓએ આ બાબત પર પણ ધ્યાન આપવાનું છે કે ના, હું જેની સાથે હું જોડાયેલી છું, પતિ પછી જે ઘર છે એને સમજવાનું. ઘણા સંયુક્ત કુટુંબમાં મેં જોયું છે, ભાઈ જેઠ જેઠાણી, દિયર દેરાણી, નણંદો હોય છે, તો બધાની સાથે એક મિત્રભાવ રાખીને ભેગા થવું જોઈએ. એને બધાને એમાં એવું હોવું જોઈએ કે તમારી એક ડિમાન્ડ રહી કે ભાઈ આ છોકરી ક્યાં ગઈ, મારે કામ છે, આ છોકરી ક્યાં ગઈ. સસરાથી માંડીને નાનામાં નાનો સભ્ય તમારી ડિમાન્ડ કરે એવું વર્તન કરો, એવી રીતના રહો કે ભાઈ એક દિવસ નહીં હશે તો અમારું શું થશે, એવું થવું જોઈએ. કેમ નથી થતું? ચોક્કસ થવું જોઈએ. અહીંયા તો વહુ છે તો એને પેલું આમ મોઢા પર આંગળી મૂકીને બેસવાનું છે, કોઈ વસ્તુ બોલવાની નથી, સાંભળવાની નથી, જેટલું કહેવામાં આવ્યું એટલું કરવાનું. તો એની જિંદગીનું શું? એને કેમ નથી ખબર પડતી? મિત્રો, આ બધા જે એ છે ને, એમાં સૌથી મહત્વની જે આપણે શરૂઆત થોડીક કુંડળીના હિસાબે જોઈએ, જેની કુંડળીમાં ચંદ્ર શુક્ર ભેગો છે, ત્યાં થોડું માતા પત્ની વચ્ચેના સંબંધો બગડે છે. શુક્ર રાહુ ભેગો છે, ત્યાં પતિ પત્નીના સંબંધોને લઈને માતાની સાથેના કે તકલીફ આવે છે. શુક્ર કેતુની યુતિ છે, ત્યાં પણ આ વસ્તુઓ આવે છે. ચંદ્ર શુક્ર બુધ અને રાહુ આ જ્યારે હોય છે ત્યારે ઘરના વડીલો દીકરીઓની જિંદગી બગાડે છે, દીકરાઓની જિંદગી બગાડે છે. બહુ સરસ લાલ કિતાબમાં આનું બહુ મોટું વર્ણન છે અને બહુ જ સરસ રીતે એને સમજાવવામાં આવ્યું છે. તો આ બધી વસ્તુને આપણે સમજીએ તો લગ્ન પહેલાં જો તમે કુંડળી જોશો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ વસ્તુ આ રીતે થાય. ચલો એને આપણે સાઈડ કરીએ કે ભાઈ કુંડળીની જગ્યા પર કુંડળી છે, પણ આપણે શું કરવાનું? તો મિત્રો, જ્યારે જ્યારે બી આ વસ્તુને જોઈએ ને ત્યારે ખાસ ધ્યાન રાખો. અને હું તો ખાસ કહું છું કે લગ્ન પહેલાં તમે જો કુંડળી જોશો, 12મું સ્થાન જુઓ, તમારી પોતાની કુંડળીમાં કે સામેના પાત્રની કુંડળીમાં. 12મા સ્થાનમાં સૂર્ય, મંગળ અને શુક્ર આવા 3 ગ્રહ બેઠેલા હોય ને, તો આ અજન્મનું ઋણ, તો કે ભાઈ ગયા જન્મમાં સાસરાવાલાને ધોકો આપ્યો એવું કંઈક આ લાલ કિતાબમાં એવો ઉલ્લેખ છે. તો એને આપણે કઈ રીતે પૂર્ણ કરવું? તો કે ભાઈ સભ્ય દીઠ એક નારિયેળ લઈને ઓવારીને વાવી દેવાના. આ ઉપાય પતી ગયો. નારિયેળ રાહુ સાસરું ઉપાય થઈ ગયો, આપણે એમાંથી મુક્ત થઈ ગયા. પણ આ કર્યા પછી જ્યારે જ્યારે ઘરમાં લોકોના સ્વભાવ મેચ નથી થતા ત્યારે બહુ મોટા મોટા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે ને દીકરીઓ બહુ બધું ભોગવે છે, દીકરાઓ ઘણું બધું ભોગવે છે. તો આને જો આપણે સમજીએ ને એને જાણીએ તો આપણને ખબર પડે કે ભાઈ સાસુ વહુ વચ્ચેનો જે સંબંધ છે એને આપણે કઈ રીતે જોવો જોઈએ અને કઈ રીતે જાણવો જોઈએ. મિત્રો, જ્યારે જ્યારે આપણે સમાજમાં જ્યારે પણ કોઈ એવી વાત આવે છે ત્યારે સૌ પહેલાં આ વસ્તુ જોવાય છે. અને મારે ત્યાં કુંડળી લઈને આવે છે ઘણી દીકરીઓ, ઘણા મા બાપો આવે છે. ફરિયાદ આ એક કોમન ફરિયાદ હોય છે. વહુ કયામાં નથી અને વહુ આવે છે તો કે ભાઈ સાસુ સસરાનો ત્રાસ છે. તો હું એમ કહું છું કે જ્યારે લગ્ન થયા ને ત્યારે જે આપણે પેલો વરઘોડો કાઢીને જઈએ છીએ ને ત્યારે બધા ભેગા થાય છે,
ત્યારે દીકરો દીકરી લગ્ન કરે છે તો બે કુટુંબનો મેળ થવો જોઈએ, એકબીજાના વિચારો મળવા જોઈએ, એકબીજાની સાથે સહિયારો આપવો જોઈએ. અને ખાસ ધ્યાન રાખો, જે મેં કીધી વાત કે સવારથી ઉઠીને સાંજ સુધીમાં 50 વાર ફોન નહીં કરો. જે સાધનની સગવડ આપણને મળી છે મોબાઈલની, એને એની રીતથી વાપરો. મિત્રો, પહેલાંના જમાનામાં એવું હતું કે બાપ એક દીકરીને વળાવે, પછી એને ત્યાં સાસરે મોકલી દે. સાસરે જે છે તે દીકરી નિભાવે છે, વેઠે છે. હું એમ નથી કહેતો કે આજની દીકરીએ વેઠવાનું છે, વેઠવાનું નથી. તમારી પર જુલમ છે તો તમે કહો, પણ સામાન્ય ઘરના કામકાજ દીકરીઓએ કરવા પડે, રસોઈ કરવી પડે, ઘરના માણસોનું ધ્યાન રાખવું પડે. એમાં જો એની માં એમ કહે કે ભાઈ મારી દીકરી કામ નહીં કરે, તો પછી કંઈ મતલબ નથી. તો આ જે નાની નાની બાબતો છે ને, એને ઇસ્યુ નહીં બનાવો. આ ઇસ્યુ બનશે તો તમે જીવનમાં ક્યારેય પણ સુખી નહીં થઈ શકો. અને માતાઓને ખાસ મારી વિનંતી કે ક્યારે પણ ફોન કરવો નહીં, અને ક્યારે પણ આ બધી વસ્તુઓ પર બહુ ચર્ચા વિચારણા નહીં કરવાની કે ભાઈ તું શું કરે છે, શું છે. સારી રીતે રે, તકલીફ છે થોડી ઘણી હોય, એ ઘર પ્રમાણે આપણે જીવવાનું છે, એને જીવનમાં ઉતારવાનું. આવી સલાહ આપણે આપવી જોઈએ. જ્યારે પણ સાસરે મોકલીએ ને દીકરીને, ત્યારે એ ઘરને આપણે પહેલાં જોવા જઈએ છીએ. ઘર કેવું છે, શું છે, મા બાપ કેવા છે, ઘરની પરિસ્થિતિ કેવી છે, ઘણું બધું આપણે જોઈએ. તો ત્યારે જ તમારે આને સમજવાનું છે કે આપણે જે દીકરી આપીશું તે આ ઘરમાં સેટ થશે કે, અને થશે તો ઓકે છે. કંઈક તકલીફ છે તો આપણે દીકરીને શીખવવું પડશે. સામેના વાળાને ચોક્કસ કહેવાની, હું ના નથી કહેતો, ચોક્કસ સાસરાવાળાને કહેવું જોઈએ કે ભાઈ મારી દીકરીને આવી તકલીફ છે, એને થોડું સંભાળજો. ચોક્કસ સંભાળશે. પણ તમારી વિનંતી, તમારો કહેવાનો ટોન બધું બહુ પ્રોપર જોઈએ છે. જો તમે અચાનક ગમે તેમ એ કરશો કે ભાઈ આમ કેમ થયું, આ તો નહીં જ કરે, ત્યારે તકલીફ ઊભી થશે. કોઈ પણ વાત મનાવવા માટે, કહેવા માટે જે એક ઢબ છે, એક આપણું જે આપણો જે શિષ્ટાચાર જેને કહીએ ને તે છે. એને આપણા જીવનમાં જો આપણે જોડીએ તો આપણને ખ્યાલ આવે કે ના, આપણે આ રીતે જીવાય. સામેના વ્યક્તિમાં કોઈ એબ છે, એને મોડે મોડ કહેવા કરતાં આપણે એને પૂછીએ કે ભાઈ આવું કેમ થયું, તારામાં આવું કેમ આવ્યું છે, આ જીવન તારી આદતો આવી ખરાબ કેમ છે. તો એ કહેશે તમને કે ભાઈ મને આવી કોઈ તકલીફ આવી, મને આવી આદત પડી ગઈ, હું અહીંયાથી આ બધું શીખ્યો. ચોક્કસ કે પછી એને સુધારવાની સલાહ. તો સાસુના જે સંબંધો છે એમાં આ વસ્તુ બહુ મહત્ત્વની છે. હવે મિત્રો, આપણે જે થોડીક વાત કરીએ ને, તો પતિ પત્ની એમાં સૌથી મોટી ફરજ આવે છે પતિની. પત્નીની પણ એટલી જ, પણ પતિએ બહુ સરસ રીતે એને સમજવી પડે. બરાબર. તો આ જે વસ્તુ છે એને જો આપણે થોડુંક જ ધ્યાનમાં રાખીએ તો આપણે માટે બહુ સારું રિઝલ્ટ આવે. પત્નીની ફરજ છે પતિની ઇન્કમ, પતિનો સ્વભાવ, પતિનું ઘર, એની સાથે જોડાયેલા જે લોકો છે એ બધાને અનુરૂપ થઈને જીવવું, એ બધાનો ખ્યાલ રાખવો, બધાની સાથે જોડાઈને આપણે આગળ ચાલવું. તો આ બધી નાની નાની બાબતો જો તમે એની પર ધ્યાન આપશો તો હું એવું માનું છું કે ચોક્કસપણે તમને એમાં એક સારી સફળતા મળશે. બરાબર. હવે આમાં જોઈએ ને તો ભાઈ સૌથી મોટી ફરજ, દીકરી જન્મે ત્યારે એને સંસ્કાર આપવાની જે ફરજ છે એ માતાની. તમે પરણીને આવ્યા, તમે જે વ્યક્તિ સાથે પરણીને આવ્યા, એને ત્યાં શું હતું, શું છે, મેં શું ભોગવું, તમે કોઈ દુઃખ ભોગવું, તો એ દીકરીને એ રીતના નહીં કહો કે જો મેં તો મારી આખી જિંદગી બરબાદ કરી નાખી, તારી જિંદગી બરબાદ નહીં કરતી, આનો સામનો કરજે, આમ કરજે. ના, એને કહો કે આવી સિચ્યુએશન આવે તો એમાંથી આ રીતે નીકળો. મિત્રો, જે ઘરડા ઘરો ચાલે છે ને એ આ ઘટનાઓમાં ચાલે છે. ઘરડા ઘરમાં જ્યારે માતા પિતા જાય છે એમાં કોઈની દીકરીનો બહુ મોટો હાથ હોય છે. તો દરેક મા બાપે એવું વિચારવાનું કે એમાં મારી દીકરી ના હોય. કોઈને બી મા બાપ
પિયરવાલા ઘરે આવે તો આગતા સ્વાગતા થઈને ઘરમાં જે વડીલ છે એની ઉપેક્ષા થાય, એ યોગ્ય નથી. તો એની પર ચોક્કસ ધ્યાન આપો અને એને સમજો કે આ વસ્તુ અમારા માટે લાયક નથી. અમારે એનાથી દૂર રહેવાનું છે અને આ વસ્તુઓ અમારા જીવનમાં જે તમે કરો છો ને એ જ વસ્તુ તમારા બાળક તમારી સાથે કરશે. આ ગેરંટી સાથે કહું છું. તમે જે વર્તન તમારા માતા પિતા સાથે, સાસુ સસરા સાથે કરશો, દીકરાઓ પોતાના મા બાપ સાથે કે પોતાના સાસુ સસરા સાથે કરશે, ખરેખર બહુ મોટી તકલીફ પડશે. અને એ સેમ વસ્તુ ભોગવવા માટે તૈયાર રહેવાનું તમારા દીકરા દીકરી તમારી સાથે આ વર્તન કરશે. તો આપણે શા માટે આ વસ્તુને ભોગવવી છે? આપણે નથી ભોગવવી. તો મિત્રો, આ જે સંબંધ છે એને સાસુ વહુ કરતા માતા દીકરી બનાવી દો. જે સાસુ પોતાની વહુને પોતાની દીકરી બનાવી લે છે ને એને સાસુ બનવું જ નહીં પડે. અને જે દીકરી પોતાની સાસુને પોતાની માતા બનાવી લે છે એને વહુનો હિસાબ જ નથી આવતો. તો આ સમજણ કેમ નથી કેળવાતી? મારતા ઘણા બધા લોકો આવે છે અને ઘણા એવા કિસ્સાઓ આવે છે કે જેમાં મારે ઘણી વખત આ બધી વસ્તુઓ સમજાવવી પડે છે. અને સારું છે કે ઘણા બધા કિસ્સાઓ આ નાની નાની સલાહોથી સોલ્વ થાય છે. એ લોકો સમજી બી લે છે ને એમાંથી કંઈક સમજીને પોતાના જીવનને આગળ પણ વધારે. તો મિત્રો, આ જે ઘટનાઓ છે ને એ યોગ્ય નથી. તો આ બાબત પર ચોક્કસ ધ્યાન આપવાનું છે કે આપણા જીવનમાં આ સાસુ વહુને લગતા જે પ્રશ્નો છે તે નહીં આવવા જોઈએ. તો આ જ્યારે વસ્તુઓ બને ને ત્યારે પતિની ફરજ, પત્નીની ફરજ, ઘરમાં જે દેરાણી છે, જેઠાણી છે, એને પણ આ વસ્તુઓ સમજવાની છે. એક ઘરમાં 3 દીકરા છે, 3 વહુઓ આવી, તો 3 વહુઓ આવી તો એ 3 બહેનો થઈને રહેવી જોઈએ. આ મોટી, આ નાની, હું આમ નહીં કરું, હું આ નહીં કરું, ના. મારું પિયર પૈસાવાળું છે, આનું પિયર ગરીબ છે, આ બધી વસ્તુઓ નહીં આવવી જોઈએ. આ આવશે ત્યારે તકલીફ પડશે. છે ને? તમે જેની સાથે જોડાયા છો, અને હું તો કહું, મા બાપને બી કહું કે તમારો દીકરો જેની સાથે જોડાયો છે, જે ઘર સાથે જોડાયો છે, એની સાથે તમે બી જોડાઓ. તાના સુખ દુઃખમાં તમે બી થોડુંક ધ્યાન આપો કે ભાઈ તકલીફ છે, જા આજનો દિવસ ત્યાં રહીજે, કંઈક મદદ છે કરજે. કેમ નથી કરતા? મેં ઘણા એવા જમાઈ જોયા છે કે જેનું આમ મોઢું હંમેશા ફૂલેલું રહે. હું તો નહીં આવું, હું તો નહીં જાઉં, હું નહીં કરું, મારે શું લેવા દેવા. ના, આ બધી વસ્તુઓ ખોટી છે ભાઈ. થાય એટલું ચોક્કસ કરો. કદાચ તમારી શક્તિ નથી, તમે નથી કરી શકતા, તો 2 નંબરની વાત છે. પણ કરી શકો છો તો ચોક્કસ કરજો. કારણ કે એ ઘટના તમારી પત્નીમાં એટલો બધો પ્રેમ ભરશે અને એનાથી તમારા જીવનમાં જે સુખ મળશે ને એ બીજું કોઈ નહીં આપી શકે. તો આની પર ચોક્કસ સમજજો અને એની પર એવું એક આમ મન બનાવો કે ભાઈ આ મારું પોતાનું ઘર છે, તો સાસરું એ કંઈક અંશે મારી સાથે જોડાયેલું ઘર છે. તો એની પર એને ઘણી જગ્યા પર મેં જોયું છે, દીકરીઓને સાસરે જવું છે, પિયર જવું છે, તો બંદીશ છે વડીલોની. બંદીશ નહીં હોય. પૂછો, ખોટી રીતે ધક્કા ખાવાના નથી. એ બરાબર છે, આજના જમાનામાં મોંઘવારીમાં ઘણા બધા ખર્ચાઓ થતા હોય, પણ યોગ્ય સમયે જ્યારે જરૂર છે ત્યારે જવા દેવી જોઈએ દીકરીને. એમાં અડચણ નહીં ઊભી કરવી જોઈએ. બહુ નાની સરખી વાત હોય. અને ઘણી જગ્યા પર મેં જોયું છે કે ઘરમાં ફોઈ, નણંદ, માસી એવું કોઈ પાત્ર જો ઘરમાં હોય, કાયમ માટે રહેતું હોય ને, ત્યાં આ પ્રોબ્લેમ બહુ મોટા છે. ત્યાં દીકરીઓને માટે બહુ બધી અડચણો છે. હું કોઈના માટે કોઈ રાગ દ્વેષ નથી રાખતો, પણ આ છે ને એક ઘટના છે, એક સ્ત્રીનું જે મન છે એની સાથે જોડાયેલી આ ઘટના છે. એક ઘરમાં એક દીકરો છે, એની સાથે કોઈ ડિવોર્સી નણંદ છે, ડિવોર્સી માસી છે કે ફોઈ છે, એની સાથે રહે છે.
તો આ લોકોનું જીવન જે જીવે છે આ લોકો ખુશીથી, એને જોઈને જે સામેની સ્ત્રી છે, સ્વાભાવિક છે, સ્ત્રીનો સ્વભાવ થોડો જેલસી હોય, તો એને એમ થાય કે આ લોકો કેટલું સરસ જીવન જીવે છે, મારી જિંદગીમાં સુખ ક્યારે આવશે, હું કઈ રીતે જીવી શકીશ, મારા જીવનમાં આ બધું નથી, મારી જિંદગી બરબાદ થઈ ગઈ. તો આવા સમયે જે રાગ દ્વેષ ઊભો થાય, મેણા ટોણા મરાય છે, અને જે તકલીફ ઊભી થાય છે ને, ત્યારે પણ આ બધા સંબંધોમાં કડવાશ આવે છે. ત્યારે માતા એમ વિચારે કે મારી દીકરી તો ઘરમાં છે ને આ લોકો તો જલસા કરે છે. બિલકુલ નહીં. તમારી દીકરી કયા કારણસર ઘરમાં છે તેને જુઓ, એના સ્વભાવથી, તમે આપેલા સંસ્કારથી, કઈ રીતે, એને જોવાનું છે. મારી પાસે ઘણા લોકો આવે છે, સાસરે તો કઈ નથી એમ કે મારી દીકરી ભાઈ એમ કે એના શોખ પૂરા નથી થતા. ભણેલી ગણેલી દીકરીઓ કે ભાઈ અમને તો આટલી બધી તકલીફ છે. ભણેલા ગણેલા છો, નાની સરખી જોબ કરો, તમારો હાથ ખર્ચો તમે કાઢો. પતિ કદાચ ઓછું કમાય છે, સાસરાની જે પરિસ્થિતિ છે ફાઇનાન્શિયલી, તે થોડી તકલીફમાં જ. હવે હમણાં છેલ્લા 1.5 વર્ષથી કોવિડ ચાલે, ઘણા બધા ઘરો એવા છે કે જ્યાં પૈસાની તકલીફ છે. એ સમયે સમજવા, ઘણી જગ્યા પર એવું છે કે ભાઈ પતિ પર એક જવાબદારી એવી છે નોકરીની, ધંધાની, કે એમાં એને ધ્યાન આપવું પડે છે. ફરવા નથી લઈ જતો, મને ટાઈમ નથી આપતો. સમજો, આ સમયે દીકરીઓએ સમજવાનું છે કે પરિસ્થિતિ એવી છે. અત્યારે કદાચ આપણે વર્ષ 1.5 વર્ષથી બીજા 6 મહિના કદાચ આપણે નહીં જઈએ, નહીં હરીએ ફરીએ, તો કંઈ નથી ઘટી જવા. હું માનું છું 1.5 વર્ષથી માણસે ઘરમાં ને ઘરમાં રહેવું એક અકળાવનારું સમય છે. ઘણા બધા માણસો ડિપ્રેશન જેવી પોઝિશનમાં ચાલ્યા જાય. પણ ઘરનું વાતાવરણ એટલું હસી ખુશી ને એવું ભરેલું હોવું જોઈએ એમાં, કે ડિપ્રેશન તો હું, ડિપ્રેશનનો બાપ આવે તો બી ઘરમાં પ્રવેશે નહીં, નીકળી જાય. નાના બચ્ચાથી માંડીને ઘરના વડીલ સુધી દરેક માણસની આમાં જવાબદારીઓ આવી. અને આ જે બધા સ્ટ્રેસ છે ને, તે સાસુને વહુ આ સંબંધ પર બહુ હાવી થાય છે. મેં કીધું એવું કે આ જે સ્ત્રી પાત્રો છે, દીકરી, નણંદ હોય, માસી, ઘણી જગ્યા પર આ મેં જોયું છે. ઘણા કુટુંબોમાં એવું થાય છે કે ભાઈ પેલા ભાઈ આપણા જે ઘરના વડીલો એમના બેન કે આતે કોઈ પરણાવ્યા હોય, કોઈ વિધવા થઈ જાય, કોઈ તકલીફ છે, ડિવોર્સ થઈ ગયા, આવી ગયા, પછી લગ્ન નથી થયા, ત્યારે એની જિંદગી એના ભાઈ સાથે કે કુટુંબમાં વિતાવે છે. ત્યારે એના થોડા મનમાં એવા એ હોય છે. પણ એવા વ્યક્તિઓને બી મારી એક સલાહ, કે તમે જે ઘરમાં રહો છો ને, એ ઘરમાં બહુ પૂરતું ધ્યાન આપો. એ ઘરની સુખ શાંતિને પલિતો ચાંપવાનું કામ નહીં કરો. પ્રાઇવેસી નથી મળતી તો પ્રાઇવેસી આપો. જોવાની આવો, દીકરાને, વહુને, દીકરીને, જમાઈને આપો. રો દીકરા પાસે પૈસા નથી, એને પાછલા હાથે આપો કે લે બેટા તું નાખ તારીને, તમે તમારું કામ, જીવન એમાં સારી રીતે જીવો અને આગળ થાય એટલું કરો. બધું આપી દેવાનું નથી કહેતો, પણ કંઈક તો સમજો, થોડુંક તો સમજો કે ભાઈ ના, અને આ રીતનું મળવું જોઈએ, કે એને મળે છે તો એમાં હું ધ્યાન આપું. કેમ નથી થતું? તો આ વસ્તુ પર બહુ ચોક્કસ ધ્યાન આપવાનું છે. અને આ બાબતો આપણે જો સમજશું તો બહુ ચોક્કસ એ થાય. મેં વચ્ચે જે 12મા સ્થાનની વાત કરી કે ભાઈ સૂર્ય, મંગળ, શુક્ર આવા કોઈ ગ્રહ બેઠેલા, તો એનો મતલબ એવો થાય કે ગયા જન્મમાં તમે સાસરીવાળાને ધોકો આપ્યો, તો આ જન્મમાં તમને આવી કુંડળીઓમાં ખાસ જોજો, સાસરાની સાથેના સંબંધો સારા નહીં હશે. એનો ઉપાય કેટલો સરળ છે. જેટલા તમારા કુટુંબના સભ્યો છે એના દીઠ એક નારિયેળ, દાદા દાદી પછીના સભ્યોથી એક નારિયેળ લાવો. જેની કુંડળીમાં દોષ છે એના માથા પરથી ઉવાળીને વહેતા પાણીમાં વાળી દો. વહેતું પાણી નથી તો મંદિરમાં દાન કરી દો. રાહુનો દોષ સમાપ્ત, ઘરનું વાતાવરણ એકદમ જ સુધરી જશે. બહુ ચોક્કસ થઈ જશે. તો આપણે એને કેમ નહીં? અને માતાઓને હું ખાસ કહું, જેને દીકરી પરણાવવાની બાકી છે ને, એને કહીને મોકલજો પરણાવો ત્યારે, કે આ ઘર તારું જ છે,
અને અડધી રાતે આવવાની છૂટ. હસતી હસતી આવજો ને હસતી હસતી જજો. રડીને લડીને આ ઘરમાં નહીં આવે. મહેરબાની કરજે આ વસ્તુ કરીને આ સંસ્કાર આ ચોક્કસ આપજો તમે. તો તમને તો શાંતિ રહેશે, દીકરીને પણ શાંતિ, દીકરી જે ઘરમાં ગઈ એ ઘરમાં પણ શાંતિ રહેશે. મિત્રો, દીકરીને આપણે એવા સંસ્કાર આપવાના હોય કે એ પેલા ઘરને હસતું રાખે, એને અજવાળે, ત્યાં ઘરમાં અંધારું નહીં કરે. એ ત્યાં જઈને એમ નહીં કે ભાઈ તારા મા બાપ મને નડે છે ને અહીંયાથી કા, કે તમારા મા બાપ આને સંભાળ્યું. પહેલાના જમાનામાં કેવું હતું, ભાઈ દીકરી વળાવી સાસરે ગઈ, દીકરીને ત્યાં સુખ છે દુઃખ છે પિતા બીજાને ગામના બીજા માણસને પૂછીને કહેતા. હવે ઘરની વાત ગામમાં બહુ કંઈ ખબર નહીં હોય તો કે ભાઈ સારું છે દીકરી ખાઈ પીને મજા કરે એટલે મા બાપને શાંતિ હતી. કોઈક વખત દીકરીને દુઃખ પડતું ને ત્યારે પણ પોસ્ટકાર્ડ લખાતો કે માતા પિતાને જણાવવાનું કે ભાઈ મને આટલી આટલી તકલીફ આ ઘરમાં થઈ શકે છે, થાય છે, હું એને વેઠું. તે પોસ્ટકાર્ડ પોસ્ટ કરે, 15 દિવસે 20 દિવસે મહિને એના બાપને મળે. એનો બાપ વાંચીને એને ચિંતા થાય કે મારી દીકરીને દુઃખ છે. એની માને કહે છે ભાઈ તું લાવ ભાઈ મારો ડબ્બો તૈયાર કર, એ કર, મારે જવું પડશે, મારી દીકરીને દુઃખ છે. પિતા નીકળતો, દીકરીના ઘરે પહોંચતો ને ત્યાં જઈને જોતો તો એમ કે અહીંયા તો કંઈ નથી, દીકરી તો સરસ મજાની રહી. પછી ધીરે રહીને મોકો મળે ત્યારે પૂછતા પિતા કે બેટા તને દુઃખ છે? નાના પપ્પા એ તો એમ કે મેં લખી દીધેલું પણ હવે તો બધું ઓકે છે, એકદમ સરસ થઈ. તો બાપ આ રીતની એમાં હતો. પણ તમે આ વસ્તુને નહીં વિચારો. અત્યારના જમાનામાં કેવું છે, રસોડામાં સાસુએ વહુને કીધું કે વહુએ સાસુને કીધું, બેડરૂમમાં ગયા, નંબર લગાવ્યો, ડાયલ થયો, અમે ફોન ઉઠાવ્યો, માએ તને કીધું, તને તારી સાસુએ આવું કીધું. સાસુ કહે છે વહુએ તને વહુ બોલી, વાત પતી ગઈ. હવે હું આવી આજે સાંજે, હું પપ્પાને મોકલું છું, તને કહે હું આ નહીં. આ જ તમારા ઘરોને ભાંગે છે. દીકરીને ફોન જ નહીં કરવાનો વારંવાર. દીકરીને કહો કે ભાઈ ત્યાં સેટ થઈ જાય, તને તકલીફ પડી ને સાસુ સાથે વાત કરતા, સસરા તારા હસબન્ડ સાથે વાત કર, અમને નહીં કે. અને સમજશો ચોક્કસ તમારી દીકરીનું ઘર બહુ સરસ ચાલશે. આપણે જુદી લાઈન પર જઈ રહેલા છે. મેં એવા બહુ ઘર જોયા છે, સાસુ સસરા જમાઈને તતડાવે, તમારે અમારી છોકરીને બોલવાનું નહીં, અમારી છોકરી સાંભળવાને ટેવાયેલી નથી. ભાઈ ઘરમાં જ રાખવી હતી ને, ઘર જમાઈ લઈ આવો તો ને, તમે કે એટલી ઉપદેશ કરતે જમાઈ. સાસરે ગઈ છે એને કહેવાનું કે દીકરા એ સાસરું છે, એ ઘર છે, તે કઈ ભૂલ કરી હશે તો સાસુ સસરા બોલ્યા હશે કે તારા હસબન્ડ તને કઈ કીધું હશે. હા, હું એ બાબતમાં બીજી એક વાત કહું કે કોઈની સાથે મારઝૂડ થતી હોય, ખોટા જુલમ થતા હોય તો દીકરીઓએ ચોક્કસ સામનો કરવાનો, ડેફિનેટ સામનો કરવાનો. એ બેઠવાનું નથી. પણ ખાલી જે સંસ્કાર બગાડીને કે આપણે મોઢું બગાડીને ગમે તેવા બોલ બોલીને કે આડકતરી રીતે ટોર્ચર કરીને બિલકુલ પણ સાસરાના સુખને આગ નહીં લગાડતા. આ તમને બહુ ચોક્કસ એ થશે. ઘણી છોકરીઓને મેં જોઈ છે. આજનો જમાનો છે, શુક્રનો જમાનો છે ભાઈ, કળિયુગ છે. શુક્રનો જમાનો એટલે સ્ત્રીને પૈસો બે જ ચાલે. આજના જુવાનીઓને બી સેક્સની બાબતમાં એવી આદત પડી ગઈ કે ભાઈ પત્ની કે સ્ત્રીનું શરીર તો એને જોઈએ જ. સ્ત્રી જ્યારે આ નબળાઈ તમારી પારખી જાય છે ત્યારે વાત વાતમાં રિસાઈને સાસરે જવું, આવ્યા કર, નથી આવવાની, જા. પેલો મનાવા જાય, મનાવીને લાવે છે, કન્ડિશન કરે છે. બરાબર કેસીસ આવે છે એવા કે ભાઈ દીકરીના મા બાપ પેલાની સાથે કન્ડિશન કરે છે કે આટલા રૂપિયા આપો, આ રીતના રાખો તો મારી દીકરી આવશે.
મા બાપ વિચારે કે ભાઈ મારા છોકરાની જિંદગી બગડે છે, એના સુખમાં કમી આવે છે, ચાલો માની લીધી વાત, આવ્યા 15 દિવસ રહ્યા, પાછું બીજે દિવસે પાછું કંઈ નવું તૂર. તો આ શું, આ તમે ઇમોશનલી બ્લેકમેલિંગ કરો છો, શું કરો છો? બિલકુલ પણ નહીં. આ જ્યારે ઘટનાઓ ઘટશે ત્યારે તમને તકલીફ પડશે. અને આને જો તમે વિચારશો ને તો તમારા જીવનમાં ઘણા બધા બદલાવ બી આવી શકે છે અને ઘણું બધું તમે સુખ મેળવી શકો છો. બહુ નાની નાની બાબતો છે, પણ એને જો આપણે સમજીએ તો બહુ ચોક્કસ તમને એમાં આ રાહત મળે. દીકરીને એક જ વસ્તુ શીખવવાની છે કે હવે તારે ત્યાં જ બાકીનું જીવન જીવવાનું છે, એ જ તારું ઘર છે. અને ત્યાંની મર્યાદા જાળવજે, એ લોકોની જે માન મર્યાદા છે એને ઠેસ ન પહોંચે એવું કાર્ય કરજે, અને પત્નીનો ધર્મ જે છે એ નિભાવજે. એની સામે દીકરાઓને પણ સંસ્કાર આપો કે ભાઈ તમે જેની સાથે જોડાઈ રહેલા છો એ છોકરી પોતાનું સર્વસ્વ છોડીને તમારી સાથે આવી રહેલી છે, તો તમારે એની પર પૂરતું ધ્યાન આપવું પડશે, એને સંભાળવી પડશે, એનું સારું નરસું તમારે વિચારવું પડશે, એની જરૂરિયાત પૂરી કરવી પડશે. અને આ બધા વાયદાઓ છે ને વણ માંગેલા આપવાના છે ભાઈ, માંગવાના નથી કે તું મારા માટે આ કરજે, હું તારા માટે આ કરીશ, બિલકુલ નહીં. વણ માંગો વાયદો, સપ્તપદીમાં આ વસ્તુ છે કે વણ માંગેલો વાયદો આપવો જોઈએ કે ભાઈ તારા સુખમાં દુઃખમાં હું તારી સાથે રહીશ. તો આ જે ઘટનાઓ છે ને આ બધી નાની નાની પતિ પત્નીની ઘટનાઓ, અને આજની જે મોડર્ન દીકરીઓ છે જેને મા બાપ નથી ગમતા, અરે ઘણીવાર મારી પાસે હમણાં વચ્ચે થોડા વખત પહેલા એવી 2-4 કુંડળીઓ આવી. એ લોકો કહે સાહેબ દીકરીની સગાઈ જ નથી થતી. ઘણા મા બાપ આવે છે કે સાહેબ 10 માંગા આવે છે છોકરા માટે, પણ નક્કી નથી થતું. કારણ તો કે ઘરમાં ઘરડું માણસ છે. હવે અરે ભાઈ બાપ દાદા છે, આપણા ઘરડા દાદા દાદી આતે હોય ઘરમાં, કેમ નહીં હોય? હું રહ્યો છું, હું 4 પેઢી એક ઘરમાં રહ્યો છું. મારા ફાધર, હું, મારા દીકરા ને તેના દીકરા, અમે લોકો ઘરમાં રહ્યા છે. ફાધર ગયા તો બી આજે 3 પેઢી અમે ભેગી છે. કેમ નહીં? કઈ ગરડાને કાઢી મૂકવાના છે? ભાષા કેવી છે પાછી ખબર? મને બી કહેતા શરમ લાગે છે. એવી ભાષામાં એ લોકોને એ પૂછાય છે, સ્પેરવિલ કેટલા છે? અને સ્પેરવિલ, અરે વડીલો છે તમારા, તમારું જે પેલી ફિક્સ ડિપોઝિટ કહીએ ને તે છે. એને તમને પેદા કર્યા, તમે બીજાને પેદા કરવા, તો એ તમને જે આપવાના છે સંસ્કાર આપવાના, માલ મિલકત એની સાથે તમે આપી દેવાના જ માલ મિલકત? ના, એ તો એના જીવતા જીવત પેલી સાઈન કરાવવા માટે તમે લોકો પડાપડી કરો છો. મેં ઘણી દીકરીઓને એવી જોઈ છે કે સસરા તો મકાન અમારા નામ પર કરતા જ નથી. એ કરી દે તો કાલે મેં બધું સંભાળી લઈએ, અને કરી લે એટલે કોણ સસરા? અને બહાર કાઢ ભાઈ. અને આમાં મા બાપ સાથ આપે છે, દીકરીઓના મા બાપ આમાં સાથ આપે છે, ત્યારે આ ઘટનાઓ બહુ ગંદી થાય. મેં કીધું ને ઘણી દીકરીઓ જે છે એમ વિચારે કે ભાઈ અમારે એની સાથે શું લાગે વળી. દીકરાઓ જયારે જુદા રહેવા જાય ને ત્યારે મા બાપના દિલ કપાઈ જાય, ટુકડા થઈ જાય છે. તમારી પાછળ જિંદગી વેરી નાખી, મોટા કર્યા, ફોન કરીને પૂછતા નથી કે તમે કેમ છો. જરૂર પડે ત્યારે મા બાપ યાદ આવે છે. મારો ભાગ ક્યારે આપશો? મને મિલકત ક્યારે મળશે? અરે વર્ષો પહેલાની વાત છે, મેં એક માણસ એવો જોઈ લો, નામ તો જાહેરમાં નહીં કરી શકાય આપણાથી. એ માણસે ભગવાનને પ્રાર્થના કરેલી કે મારા ફાધર એક્સપાયર થઈ જાય તો હું 1.25 સેર પેંડા ચડાવીશ. મિલકત માટે તમે આ કરો છો?
તમે કોઈ દિવસ ભગવાનનો કે મા બાપનો પાળ માન્યો જ કે તમે અમને પેદા કર્યા, દુનિયામાં લાવ્યા, અમે આ જીવીએ છીએ તે તમારી બદૌલત જીવીએ છીએ? બિલકુલ પણ નહીં. તો આ બધું કેમ તમારી સાથે થઈ રહ્યું? તો તમારા મનમાં કેમ મા બાપ પ્રત્યેની ભાવના નથી? અને આજે વહુ સાસુનો જે સંબંધ છે ને, એને છે ને ચોકડી મારવાની જરૂર છે. માં દીકરી બની જાઓ, માં દીકરી બહુ ચોક્કસ સલાહ એ થશે. ને હું કહું ને, દીકરીઓની માઓને ખાસ કહું છું કે દીકરીને એવી સલાહ આપો કે આજ તારું ઘર છે, આજ તારા વડીલ છે, આજ તારા મા બાપ છે. આજથી લગ્ન થાય ને તે દિવસથી એને ત્યાંની ફરજ સમજાવો. હું એમ નથી કહેતો, મેં આગળ બી કીધું ને, એનો હક પૂરેપૂરો રાખો તમારા ઘરમાં, પણ એની જે ફરજ છે એને ચોક્કસ યાદ દેવડાવો કે તારે ત્યાં જીવવાનું છે. વાત વાતમાં પિયર ચાલ્યા જવું, વાત વાતમાં પેલા માણસને ટોર્ચર કરવાનો, નાની નાની બાબતોમાં. અરે મેં જોઈ છે ઘણી સાસુઓ, આવ બેટા, બેસ બેટા, તને કંઈ થાય છે દીકરા, તારી કંઈ જરૂરિયાત છે, ચાલો હટાવો, તમારું કામ નથી, મારી માં આવશે. તો આ સાસુએ કઈ તને કઈ દામ આપ્યો? હે? ઘણી વહુઓ એવી છે કે જે બિચારી સાસુ માટે મરી પડે છે. તું હાથ નહીં લગાવતી, તારું રાંધેલું હું નહીં ખાઉં, તારું આમ નહીં કરું. તો એ દીકરી એમાં કઈ ઝેર નાખ્યું ભાઈ? હે? કેમ તમારી બે વચ્ચેની જે ગાંઠ છે એ એક નથી થતી? કેમ નથી કરતા તમે લોકો? ને પછી સમાજમાં પેલો પંચ મળે ને સમાજના ચાર મોટા માણસ આવે ને આજે છૂટાછેડા ને કાલે આ ઝઘડો ને કાલે આ કન્ડિશન ને શા માટે? જરૂરી છે આ બધી વસ્તુ તમારા માટે? જીવનમાં કોઈ છે તમારા માટે એવું કે એના માટે તમારે આ બધું કરવું પડે છે? બિલકુલ પણ નહીં. આ આવવું જ નહીં જોઈએ. હું કહું છું ને, નથી ભાવતું પતિ પત્નીને, તરત છૂટા થઈ જાઓ. કોઈ માથાકૂટ નહીં. કોર્ટ બેઠેલી છે, જાઓ, અરજી કરો, સાઈન કરીને ઘરે બંને પોતપોતાના ઘરે થઈ જાઓ, પોતાની જિંદગી જીવો. રોજ નહીં મરો, એક દિવસ મરી જાઓ. શા માટે આ બધું જરૂરી? શા માટે? અને આ જે મેં કીધું ને, જે એ સાસુ સાસુ વહુ સાસુ વહુ માં દીકરી કેમ નથી બનતા તમે? શા માટે નથી થતું? આમાં ઘણી વખત મેં જોયું છે કે ભાઈ એક ઘરમાં એક બેને 3 વહુ આવી, એક ગરીબ ઘરની આવી, તો એની વેલ્યુ જ નથી. સાસુને તો એમ કાને ભાઈ નોકરાણી લાવી છે. અરે એ બી જીવતી જાગતી વહુ લાવ્યા છે. એના ઘરે પૈસો નથી એનો મતલબ એવો, તો એ ગરીબ ક્યારે આવી હશે? જ્યારે તમારા છોકરામાં કઈ એબ હશે, બુદ્ધિ ઓછી હશે, કમાતું ઓછો હશે, દેખાવડો નહીં હોય, ત્યારે તમે ત્યાંથી લાવ્યા હશો ને. તો આ બધી વસ્તુ નહીં કરો. જેવો છે તેવો, જેવી છે તેવી, બંનેને અપનાવો. અમુક પૈસાવાળી છોકરીઓ જ્યારે તકલીફ કરે છે, કોઈ ખોટા કર્મો થાય છે, કેરેક્ટરમાં કંઈક ધબ્બો લાગે, ત્યારે આવા ઘરે દીકરીઓ પરણાવી દે છે મા બાપ જબરજસ્તી, ને પછી ત્યાંનો વાંક કાઢે છે. પૈસાથી સાસરું ખરીદવાની વાત થાય છે, તારે સાસુ સસરા મા બાપ નથી બનાતા? કેવી રીતને બનવાના છે? તમે એવી વિચાર્યું જ કોઈ દિવસ કે ભાઈ આ વસ્તુ નહીં થવી જોઈએ? પૈસાથી જિંદગી નહીં ખરીદી શકો તમે, પ્રેમ તો ક્યારેય પણ નહીં ખરીદી શકો, માન મર્યાદા નહીં ખરીદી શકો. દેખાવ કરી શકશો ચોક્કસ, પૈસા આપીને 4 તમારી સલામ ભરવાવાળા માણસ તમે ઊભા રાખી શકો, પણ દિલથી તો કોઈની માન મર્યાદા તમે નથી મેળવી શકતા. આ બધી વસ્તુઓ પર ચોક્કસ ધ્યાન આપવાનું છે. આ બધામાં તમને કહું ને, માતા, સાસુ, દીકરી, વહુ, જેઠાણી, દેરાણી, નણંદ બધામાં મહત્વનો ભાગ ભજવે છે. પોતાની દીકરીને સાસરે દુઃખ છે તો વહુને દુઃખ આપવું જરૂરી નથી, બિલકુલ પણ નહીં. તમારી ભૂલ છે. તમે એવું ઘર શોધ્યું હોય કે જ્યાં તકલીફ આવી, તમે એને સુધારવાની કોશિશ કરો તમારી વહુની મદદથી કે તમારી સાસુની મદદથી. એક વહુ છે, એની બેનને ત્યાં કે એના ભાઈની વહુ આવી છે, એમાં કંઈ પ્રોબ્લેમ છે તો સાસુ પાસે શીખો કે ભાઈ મમ્મી આમાં કંઈ પ્રોબ્લેમ છે, આમાં આપણે શું કરી શકીએ, તમે મને કંઈ કહો ને, હું એવું એ લોકોને કંઈ સમજાવું કે કરું. એવું હોવું જોઈએ. આપણે એનો લાભ નથી લેવાનો,
એને એક સરસ રીતે એ જે ઉલઝન છે એને સુલઝાવવાની છે, અને એ બાબતમાં આપણે આગળ વધવાનું. આપણે જ્યારે બી આ બાબતને આ રીતના જોઈશું કે મને નથી મળ્યું, હું તને નહીં આપું, ત્યારે આ સંબંધો બગડશે, એમાં ખટાશ આવશે, અને જિંદગી કોની બગડે? તમારા જ દીકરા દીકરીની, બાજુવાળાની નહીં, બિલકુલ નહીં. તમે વહુને દુઃખ આપો છો, તમારા દીકરાની લાઈફમાં બદલાવ આવે, એને પ્રેમ ઓછો મળશે. તમે જમાઈને તકલીફ આપો છો, તમારી દીકરીને તકલીફ પડવાની છે. કારણ કે આ જે ઘટનાઓ છે તે મનમાંથી પ્રેમ ઘટાડે છે. માન સન્માન, બે મીઠા બોલ ઘણું બધું આપે છે. કેમ નથી કરતા? જમાઈઓને બી હું કહું, સાસરે જાઓ, પૂછો તમે કેમ છો, કોઈ તકલીફ નથી ને, મારે લાયક કોઈ કામ છે હું કરીશ, તમને મદદની જરૂર છે હું આવીશ. ખાલી પૈસાથી મદદ થાય એવું નથી. એમ માનો કે ભાઈ એકની એક દીકરી હતી, તમારી સાથે પરણાવીને મોકલી દીધી, તો આપણી ફરજ છે કે ભાઈ અઠવાડિયે બે અઠવાડિયે, ગામમાં હોય તો અઠવાડિયે બે અઠવાડિયે, ભાઈ દૂર છે તો મહિને બે મહિને એક વખત એક ફોન બોન તો આપણે કરી લઈએ, પણ એમને બી જઈને મળી આવાય, મમ્મી પપ્પા કેમ છે, કંઈ તકલીફ છે, જઈને જોયા આવો કે ભાઈ એમનાથી કયું કામ નથી થયું, એ જઈને એક દિવસ કાઢીને કરી આવવાનું. બેંકોના કામ છે, સરકારી કામો છે, કઈ ડિપોઝિટ છે, આ છે તે છે, તો એ બધું આપણે જોવાનું, એને કંઈક કરવા લાગવાનું, એને આશ્વાસન આપવાનું. એને માંગવાની નહીં, ડિપોઝિટ જોઈ જાવ તો માંગવાની નહીં કે તમે મને આપો તો હું દીકરીને રાખીશ, એવું નહીં. રાખો, મહિના પછી આપી જ જવાના છે તમને. તો આ બહુ મહત્વની વસ્તુ છે. હવે આ બધી વસ્તુઓ છે, ઘણી જગ્યા પર એવું છે કે ભાઈ દીકરી બહુ સારી રીતે રહી છે, સામેથી તકલીફ છે, જમાઈ બહુ સારો છે, પણ એનો દુરુપયોગ કરવાની વાત આવે છે. આ ઘટનાઓને પણ હટાવો ભાઈ, આ બી મને ગમતી નથી. સમાજમાં આને કોઈ માનની નજરે નથી જોતું. થોડા દિવસ તમારી વાહ થશે, તમારા મનને સંતોષ થશે કે મેં જમાઈને કીધું, મેં દીકરીને કીધું, મેં વહુને આમ કહ્યું, એનો બાપ માફી માંગતો આવ્યો ને મૂકી ગયો, જમાઈ રાત રગડતો આવ્યો ને મારી દીકરીને લઈ ગયો. આમાં પ્રેમ નહીં આવે, લખીને રાખજો, એમાં પ્રેમ નહીં આવે. દીકરીને તમે કીધું કે મારી વાત નહીં, સાસુને જો નહીં, એ તારી માં છે, તારે આખી જિંદગી એની સાથે રહેવાનું છે. મા બાપ સમજે કે દીકરીની અમારે બહુ સાથે રહેવાનું છે, બહુ જરૂરી છે, બહુ જરૂરી છે ભાઈ. સમજો, જાણો અને જીવનના અમલમાં લાવો. બરાબર છે? બે કુટુંબના જ્યારે એ મિલાપ થાય છે, એકબીજાને જુઓ છો, એકબીજાને સમજો, પછી દીકરા દીકરીની આપલે થાય, એને જિંદગીભર સંભાળી રાખો. વેવાઈને વેવાણને એમ થવું જોઈએ કે ના, સામેના ઘરે દીકરીના સાસરે કે દીકરાના સાસરે વ્યવસ્થિત માણસો છે, મને દીકરાની ચિંતા નથી ને એ લોકોને વહુની ચિંતા નથી. બસ આ જ હોવું જોઈએ તમારા જીવનમાં, ચોક્કસ હોવું જોઈએ. દીકરી મા બાપને ફોન કરીને કહે કે આજે મને ખાવાનું નથી મળ્યું, આજે મારું અપમાન થયું, આ થયું, તો તમારા ઘરની વેલ્યુ શું? હે, તમારા ઘરની વેલ્યુ કેટલી? કેમ તમે નથી સમજતા? કોની સમાજની ઇજ્જત કોની ડાઉન થાય, તમારી કે સામેવાળાની? હું જાણું છું ઘણા ઘરો, ઘણા સમાજના એવા કુટુંબોને છે કે જ્યાં બીજી વખતના મેરેજને માન્યતા નથી, બીજી વખતની એમાં તકલીફો છે, ને જે દીકરીઓ દીકરાઓ દીકરીને લઈને પાછી આવી છે, એ લોકોને ખાસ કહેવાનું કે તમારે તમારા દીકરા દીકરીઓને એવા સંસ્કાર આપવાના છે કે જેથી કરીને એના મગજમાં રહે કે ના, મેં જે ભોગવું મારા સંતાનો તો ન જ ભોગવે. એની પાછળ ગાંડા નહીં થઈ જાવ, લાડ લડાવવાનું આ તે, એને જાતનું જીવન જીવતા શીખવો. જનરલી છે ને, બચ્ચું 2 વર્ષનું થાય ને પછી એને દાળ ભાત આપી દેવાના હોય કે ભાઈ તું ખા, એ અડધું ની પોણા ભાગનું ધોળી નાખશે, એના મોંમાં બહુ ઓછું જ હશે,
પણ એને સંતોષ થશે. તો આ સંસ્કાર બી દીકરીઓ આ બાબતમાં બી ધ્યાન રાખે અને એની પર અજમાવે. પણ મારો જે આજનો ખાસ જે ભાર છે તે સાસુ વહુ નહીં, મા દીકરીના સંબંધો બનાવવા પર ભાર છે મારો. અને આને જો સમજશો તો આમાં બહુ મહત્વનું એ છે, એમાં જે તમે દીકરી લાવો છો પરણીને, તમારો દીકરો પરણીને લાવ્યો, એમાં એ ઘરના વડીલની ફરજ છે, એ ઘરમાં જે વડીલ સ્ત્રી છે એની ફરજ છે, કોઈ જેઠાણી છે, જેઠ છે, તો એની ફરજ છે કે તેને બધું મળી જવું જોઈએ. નાની વહુ છે તો જે આવી છે વહુ, જે દીકરી આપણી એને મોકલી છે, એને સમજાવો કે તારાથી નાની આવે તેનો ખ્યાલ તારે રાખવાનો છે. આ સંસ્કાર જરૂરી છે, અને આ સંસ્કાર આપશો તો હું એવું માનું છું કે આપણા સમાજમાં જે આ બધી છે સાસુ વહુ, સાસુ વહુ, એ નીકળી જશે. અને જેના ઘરમાં પણ હું ફરી કહું છું, જેના ઘરમાં થોડાક જૂનવાની વિચારો છે, એ લોકોએ થોડુંક સમજવાની જરૂર છે. થોડાક ફ્લેક્સિબલ થાવ. આજના જમાનાને વિચારો કે જીવનમાં જે જરૂરિયાત છે એને મળવું જોઈએ. એ લોકો એના જીવનને માણી શકે, ભોગવી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ. તમે કદાચ બંદીશમાં જીવ્યા તો આ લોકો માટે થોડીક મર્યાદા રાખીને થોડીક તો છૂટછાટ આપો, જેથી કરીને એ પોતાનું જીવન જીવી શકે એક આનંદથી. ને એક જ વસ્તુને ધ્યાનમાં રાખજો, દીકરીના મા બાપ ને દીકરાના મા બાપ બંને એકબીજાના સંતાન જ જોડાયેલા છે. દીકરી એમ કે છે તો તમારી જ દીકરી ત્યાં જવાની છે કે ભાઈ મને તકલીફ, તો મા બાપ સામેનું પાત્ર દીકરા વાળું કહેશે કે ભાઈ તો તમારો દીકરો, દીકરી દુખી તો તમારો દીકરો દુખી, ને દીકરો દુખી તો તમારી દીકરી દુખી. બહુ સિમ્પલ છે. તો આ ઘટનાઓને કેમ આપણે નથી સમજતા? મિત્રો અહીંયાથી નહીં, લંડન અમેરિકાથી અહીંયાથી જે ગયેલા છે અમુક કુટુંબો, ત્યાંથી બી મારા કુંડળીઓ આવે ને એના ફોન આવે કે દાદા આવું છે. નથી માનતો મારો ઘરવાળો. હવે હું એમ કહું, તું લંડનમાં રહીને મોડર્ન થયો કે પછી ઇન્ડિયાથી જઈને ત્યાં પછાત થયો? હે, આને સમજો ને. ઘણા કેસીસ એવા આવ્યા કે ઘર બહાર આ તે બહુ બધું છે. જે છોકરી અહીંયાથી લઈ ગયા તેને નોકરાણીની જેમ રાખે, પોતાના 4-5 અફેર હોય તે બધું ચાલે છે, ત્યાં જન્મથી ત્યાં પેદા થયા. ઘણા એવા કુટુંબો છે ને જે યુગાન્ડાથી આવ્યા અને લંડનમાં ને એમાં સેટ થયા, તે લોકોના ઘરમાં આવું છે. અહીંયાથી દીકરી લઈ જાય પણ પેલી નોકરાણી એમ. એના માટે કઈ પોતાના જે સંતાન છે એને સંસ્કાર પેલા મોડર્ન આપે, જે વહુ છે એની પર જૂનવાણી વિચાર થોપવાની વાત છે. તો આ જે ઘટનાઓ છે ને તેની આપણો જ સમાજ, આપણે જ બદનામ થઈએ છીએ, આપણું ઘર બદનામ થાય છે. તમારી પોતાની જે ઇજ્જત છે એની પર એક આળાશ આવે છે, એની પર કંઈક લિમિટેશન્સ આવી જાય છે, એ બદનામ થાય છે. એને કોઈ સમજતું નથી, એને કોઈ જાણવા માટે તૈયાર નથી. તો આ બધી વસ્તુને અને સમજશો તો જ તમને એમાં ફાયદો મળશે. તો આ જે ઘટનાઓ છે એને બહુ ચોક્કસ સમજવાનું છે, અને બહુ પ્રોપરલી આપણે જીવનમાં આગળ વધવાનું. તો મિત્રો, સાસુ વહુ, જે દીકરી, જે મા આ મારો પ્રોગ્રામ સાંભળે છે તે લોકોને બી મારી ખાસ વિનંતી કે તમારે ત્યાં વહુ છે, તમારે ત્યાં તમારા સાસુ છે વડીલ, તો એની માન મર્યાદા જાણવો. એનામાં જે સંસ્કાર છે એને મેળવવાની કોશિશ કરો. કોઈ એબ છે તો એને સમજાવીને એને સુધારવાની કોશિશ કરો, અને જીવન એક એવા રસ્તા પર લઈ જાઓ કે જ્યાં સાસુ વહુ નહીં, મા દીકરી થઈને જીવી શકાય. અને મા દીકરી એવો સંબંધ કે જેને જોઈને બાકીનું કુટુંબ અદેખાઈ કરે. ચોક્કસ. મિત્રો, અમને અમારા મા બાપે બહુ બચપનથી આ બધી વસ્તુ શીખવી છે, અને અમે એ રીતના જીવીએ છીએ. અમારા ઘરમાં આ બધી વસ્તુઓની કોઈ એ નથી. બહુ મર્યાદામાં રહીએ છીએ અને બહુ સરસ જીવન જીવીએ છીએ. અમારે ત્યાં અમારી દીકરીઓ પર કોઈ બંદિશ નથી. બધી છૂટ છે, બધી રીતે સરસ જીવન જીવવાનું છે. બહુ ચોક્કસ. બહુ મોડે કહું છું તમને કે મારા દીકરાઓ મારી વહુને હેલફેલ નથી બોલી શકતા. બહુ ચોક્કસ. ને બોલે છે તો હું નથી ચલાવતો.
એને હું દૂર રાખું, મારે એમાં કે સ્થાન નહીં મળે એને. તો બહુ ચોક્કસ જીવનને જીવવાની કોશિશ કરજો, અને મેં જે કીધું એની પર ચોક્કસ ધ્યાન આપજો. જે માતાઓ છે જેને ત્યાં વહુઓ છે તે લોકોએ આ ધ્યાન રાખવાનું, જેને દીકરીઓ હજુ પરણાવવાની બાકી છે એ લોકોએ પણ આ ધ્યાન આપવાનું છે કે ભાઈ અમારે જે દીકરી સાસરે મોકલવાની છે એને અમારે શું સમજણ પાડવી, એને કઈ રીતે જીવન આપવું, એને કયા સંસ્કાર આપવા કે ત્યાંથી એ સંસ્કારથી એ ઘરને એ દીપાવે. અને એ દીપાવશે તેમાં કોનું નામ મોટું થવાનું છે તમને ખ્યાલ છે? તમારું. કે ના, મા બાપે બહુ સરસ સંસ્કાર આપ્યા છે, અમને સાચવે છે, ઘરને સાચવે, અમારા દીકરાને સાચવે, એને જે સંતાન છે એને સાચવે છે. તો મિત્રો આ જે ઘટનાઓ છે આપણા સમાજની એની પર બહુ પ્રોપર ધ્યાન આપવાનું છે ને, એને જે લોકો સમજી લે છે એ લોકોને હું એવું માનું છે કે ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે કે અમારે કઈ રીતે જીવન જીવવાનું. તો મિત્રો આજે બીજી એક છેલ્લી વાત કહી દઉં. જે સાસુઓ પોતાની વહુથી રિસાયેલી છે એને મનાવી લેવાની, અને જે વહુઓ સાસુથી રિસાઈને પિયર છે ને એને ઘરે જઈને સાસુને મનાવી લેવાની છે. આ બધી વસ્તુ ઉપર પ્રોપર ધ્યાન આપજો અને સમજજો કે અમારે અમારું ઘર બનાવવાનું છે, પતિ સાથેના સંબંધો, તમારા બાલ બચ્ચાઓ. તમને ખ્યાલ આવે? તમે ભાગી તો જાઓ છો, પિયર ચાલ્યા જાઓ, છોકરાઓનું શું? કેટલાયના ભણતર બગડે, કેટલા દાદા દાદીથી જુદા થઈ જાય, કેટલા પિતાથી જુદા થઈ જાય, એનું ધ્યાન રાખો. અને જે લોકો કાઢી મૂકે ને એ લોકોને બી કહું છું, કાઢી મૂકતા પહેલા વિચારજો, સૌથી પહેલો ફટકો તમારી પાસેથી શરૂ થાય. પત્ની ચાલી જાય છે, તમારા સુખ બંધ થઈ ગયા, તમારી દેખરેખ રાખનારું કોઈ નથી રહ્યું, તમારા મા બાપની કે તમારા ઘરની દેખરેખ રાખનારું કોઈ નથી. તો આ બધી વસ્તુઓને અહીંયા પૂર્ણ કરો, સમજાવવું, એકબીજાને સમજદારીથી એક એવી સમજ ઊભી કરો કે જ્યાં સાસુ વહુ નહીં આવે, મા દીકરી આવે, અને મા દીકરીનું એવું બોન્ડિંગ કોઈ ખોલી ના શકે. તો મિત્રો આ વિડીયો એટલા માટે, આ લાઈવ પ્રોગ્રામ મેં તમને એટલા માટે આપ્યો અને સમય પણ એવો આપ્યો કે જેમાં તમે સાંભળી શકો, જાણી શકો અને ચોક્કસપણે એને પોતાના જીવનમાં જોડી શકો. તો મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીશું આવા જ કોઈક વિષય સાથે નવા એક લાઈવ પ્રોગ્રામમાં. તો મિત્રો આજના પ્રોગ્રામમાં જે લોકોને પણ જે સમજણ પડી એ જીવનમાં ઉતારવી જોઈએ, અને ચોક્કસ એમાં જીવનને આગળ લઈ જવાની પ્રેરણા મળી જ છે તમને, તો એને લઈ જજો. અને મિત્રો એક ફરી વાર કહું છું કે માતા પિતાએ દીકરીને એવા સંસ્કાર આપીને મોકલવાના છે કે ઘરડા ઘરમાં એક પણ સભ્યો વધે નહીં. કારણ કે ત્યાંથી કોઈ ઘરડા ઘરે જશે એમાં તમારી દીકરી નિમિત્ત થશે. તો આ બાબતમાં ચોક્કસ ધ્યાન રાખજો. સાસુઓ માં બની જાઓ ને વહુઓ દીકરી બની જાઓ, બસ આટલું જ થઈ જશે ને તો ઘરડા ઘર બંધ થઈ જશે. ને ઘરડા ઘર બંધ થઈ જશે ને તે દિવસે અમારા જીવનને બહુ ખુશી થશે, અમે બહુ આનંદ કરીશું. તો આને સમજો. આપણે છે ને ઘરે માને રજડતી મૂકી દઈએ છીએ, સાસુને માન સન્માન નથી આપતા ને વહુઓ મોટી મોટી ક્લબોના બિલ્લા લગાવીને ઘરડા ઘરમાં સેવા કરવા જાય છે. એવી વહુઓને બી મારે કહેવું છે, ઘરના માતા પિતાની સેવા કરો, ઘરના સાસુ સસરાની સેવા કરો. બરાબર? એ બિલ્લો ચોક્કસ તમને એક પોઝિશન આપે સમાજમાં કે ઓહો હો આ બેન તો આ સંસ્થાના સભ્ય છે, આ સંસ્થામાં કામ કરે છે. તો પેલા દીવાની છે અંધારું હોય જ ને તે નહીં ચાલે. ચોક્કસ ધ્યાન આપો. મેં બહુ બધાને જોયા છે. મિત્રો અત્યારની જે પરિસ્થિતિ છે, હમણાં સરકારે પાછું ડિક્લેર કર્યું કે ભાઈ થર્ડ વેવ ધીરે ધીરે જોર પકડી રહેલો છે.
કેરળમાં અને એમાં ગઈકાલે ઘણા બધા કેસીસ વધ્યા, મુંબઈમાં કંઈક કેસીસ વધ્યા. તો એવા સમયે મેં આગળ બી જે વિડીયોમાં કીધું કે કંઈક કોઈને મદદ કરો, બસ એને સમજજો જીવનમાં ને એ રીતના રાખજો. તો સંસ્થાઓમાં બી હું તો ખાસ કહું છું, આમ પેલું આપીને ફોટો પડાવીને પેલા ગરીબની મસ્કરી નહીં કરતા, બિલકુલ નહીં કરતા. એવી જ રીતે ઘરના મા બાપને ઊંઘતા મૂકીને કે રજડતા મૂકીને ઘરડા ઘરમાં જઈને સેવા નહીં કરતા. ઘરના મા બાપને સાચવજો, બધું આવી જશે. ભગવાન રાજી થશે, તમને જે જોઈએ તે ઉપરથી મોકલશે. પણ આ ધ્યાન રાખજો અને આને એટલું સમજી લેજો કે ચોક્કસ તમને એમાં ફાયદો થશે ને થશે. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં, નવા એક લાઈવ પ્રોગ્રામમાં. બહુ સરસ સબ્જેક્ટ સાથે આવીશું પાછા. જોતા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા આવા નવા પ્રોગ્રામ તમારા સુધી જલ્દીથી પહોંચે અને એનું નોટિફિકેશન તમને પહેલાં મળે. યુટ્યુબ જોનારા બી આને સબસ્ક્રાઈબ કરે, શેર કરે. તો ચાલો બદલીએ જિંદગી. મિત્રો, આ લાઈન સાર્થક કરજો. ખાસ સાસુને વહુ, માં દીકરી બની જશો તો જિંદગી બદલાઈ જશે. ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર. એન્ડ લાઈન.